રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર 3ના તમામ વિસ્તારોમાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ આશાપુરા ગ્રુપ દ્વારા અવારનવાર તહેવારો, જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈને ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આજરોજ પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારને ધ્યાને લઈને વોર્ડ નંબર 3ના સોનલનગર, ચુનારવાસ, જડેશ્વર તેમજ વાડાલા રોડ જેવા વિસ્તારોમાં 500 કિલો મીઠાઈ અને 500 કિલો ફરસાણના ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી હતી, જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે. ચંદ્રપાલસિંહ રણુભા જાડેજા, સદસ્ય શ્રી, વોર્ડ નંબર 3, ઉપલેટા નગરપાલિકા. આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય તેમજ અનેક પ્રજાસત્તાક દિવસની ઉજવણી જેવા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે. આજ રોજ એના ભાગરૂપે વોર્ડ નંબર 3ના સ્લમ વિસ્તાર જેવા કે જીનમિન ચોક, જડેશ્વર નગર, વાડલા રોડ, ખાખીજાડિયા રોડ ઉપર આવેલ ચુનારવાસ તેમજ ફિલ્ટર પ્લાન્ટની આજુબાજુમાં રહેતા સ્લમ પરિવારોને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અંદાજિત 500 પરિવારોએ તેનો લાભ લીધો. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.